રાજ્ય સરકારની છેવાડાઓના નાગરિકના ઉત્કર્ષની યોજનામાં છબરડો ગોઠવી અભણ અને અજ્ઞાની નાગરિકો સાથે ષડયંત્રપૂર્વક રાજ્ય સરકારને પણ ઠગી લેવાના કિસ્સાઓને નાના નથી રહી, પણ આ પ્રકારના કિસ્સાઓ રોજિંદા બની ગયા છે। ત્યારે ધાંગધ્રા તાલુકામાં પણ છેતરપિંડીનો આવો જ એક કિસ્સો અને ગંભીર આરોપો સામે આવ્યા છે, જેમાં નવલગઢ ગામની જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટના હીરાભાઈ જેઠાભાઈ મકવાણા સહિતના સંચાલકો સામે આજુબાજુના ગામડા 180 થી વધુ સભ્યોએ છેતરપિંડીના આશ્રય હોવાની બુમરાણ કરી છે। જોકે સંચાલકો દ્વારા તમામ આરોપોને ફોગાવવામાં આવ્યા છે, ત્યારે પોતાને પીડિત ગણી તમામ સભ્યોએ ધાંગધ્રા પ્રાંત સમક્ષ આવેદનપત્ર પાઠવી ઉચિત ન્યાયની માંગણી કરી છે। સમગ્ર મામલામાં સભ્યોનું સ્પષ્ટ કહેવું છે કે ટ્રસ્ટ દ્વારા તેમને સહાય મળશે તેમ જણાવી ડોક્યુમેન્ટ લીધા હતા, પણ જેનો દુરુપયોગ કરી ધાંગધ્રા યુનિયન બેંકમાં અમારા નામના કોઈ ખાતા ખોલાવ્યા, પણ રજિસ્ટર મોબાઈલ નંબર પોતાના આપ્યા છે અને પાસબુક એટીએમ ટ્રસ્ટે પોતે મેળવી લઈ સરકારી સહાયના પૈસા ચાલુ કરી ગયા છે અને રાજ્ય સરકારે ગરીબ વણકરોના ઉત્કર્ષ માટે વણાટકામ સહિતના સાધનો અને જરૂરી સહાય શોષિત નાગરિકો સુધી પહોંચાડવાના બદલે સેવાના ટેબલ ખોલી બેઠેલા બેજાબાજ વચેટિયાઓ ખાઈ ગયા છે। ત્યારે અમારી સાથે રાજ્ય સરકાર સાથેની છેતરપિંડીમાં સામેલ સૌ કોઈ સામે કાયદાકીય ફરિયાદ લઈ પૈસાની વસૂલાત પણ કરવી જોઈએ। તમને શું લાગે છે એ જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવશો।